આજના દિવસની વાત કરીએ ને તો ખરેખર રૂવાડા ઊભા થાય એવી વાત છે। આજનો દિવસ એટલે એક રેડિયો દિવસ છે। રેડિયો દિવસ એટલે એક રેડિયાની સંસ્કૃતિ માનીને આપણે એને એમ થાય કે એક રેડિયો ચાલુ હોય ને તો આપણે અગાઉ માણસો રહ્યા ને સવારમાં પોરમાં વહેલા 4 વાગ્યામાં ચાલુ કરે રેડિયો, તો ત્યારે પ્રભાતિયા આવે, તે પછી મારું ગામડું બોલે તો ગામડાની ભાભાઓની વાતો કરે, ગામડાની ચોરાઓની વાતો કરે, ગામડાની ખેતીની વાતો કરે। ત્યાર પછી આપણે જોઈ તો શહેરની અંદર જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હોય તો એની કોમેન્ટ્રી સાંભળવા માટે ઘેરાના ઘેરા વળતા, એક જણા આગળ રેડિયોને 10 જણા ઊભા રહેતા। ત્યાર પછી બીબીસી સમાચાર જો, ત્યાર પછી જે ગીત સંગીતના સાંભળવાના જો, આ રેડિયાની સંસ્કૃતિ હતી। આ રેડિયાની સંસ્કૃતિની મજા અલગ હતી। અત્યારે જ્યારે વેસ્ટ કલ્ચર થઈ ગયું છે, વેસ્ટ એટલે હાવ બેકાર કલ્ચર થઈ ગયું કે જ્યાં મોબાઈલના રવાડે ચડ્યા છે, એની અંદર જે સંસ્કૃતિ આવે છે એ તો બધાના વાલીઓને પણ ખબર છે કે મારા આ નવી પેઢી ક્યાં માર્ગે જાય છે। જ્યારે એ સમયની અંદર અમારા બાપ દાદાઓ અમને બેસાડીને ગામડાની વાતો સંભળાવતા કે જો આ સમાચારમાં આવે છે, ને સમાચાર એવા કે પારદર્શક, કોઈ જાતનું એમાં ખોટું વાતાવરણ નહીં, ખોટા શબ્દ નહીં। અત્યારે તમે જો તો સોશિયલ મીડિયાની અંદર જે રીલું આવે છે, કેટલી બધી ગંદી રીલું આવે છે, છતાંય એને અત્યારે જોઈ છે। ટીવીની અંદર જો તો ટીવીની અંદર ત્યારે એડવર્ટાઈઝ રેડિયામાં આવતી તો એડવર્ટાઈઝ પારદર્શક હતી, બહુ સાંભળવાની મજા આવતી। અત્યારે આપણે ફેમિલી બેઠે હોય ને અને ટીવીની અંદર જોતા હોય છે ને તો એવી એડવર્ટાઈઝ આવતી હોય છે કે ખરેખર આપણે નીચું નમવું પડે છે। એટલે રેડિયો દિવસ આજનો છે, બહુ દુઃખની વાત છે કે આ રેડિયો દિવસે ને દિવસે નાબૂદ થતો જાય છે। રેડિયો જે એક લુપ્ત થતો જાય છે એ બહુ દુઃખની વાત કહેવાય। રેડિયો કલ્ચર બહુ સારું હતું, સંસ્કૃતિવાળું હતું, અને બધાને એમ થતું ગમે ત્યાં વર્લ્ડની ગમે ત્યાં ઘટના બને એટલે તરત જ બીબીસી સમાચારની અંદર એ ઘટના બોલે, એટલે આપણે એમ થાય કે લાઈવ જોઈશી। એ દિવસ અત્યારે લુપ્ત થઈ ગયો છે, બહુ દુઃખની વાત છે। અને આજ રેડિયો દિવસની અંદર આજે જે મારે તમારી સાથે વાત શેર કરી છે, મને આનંદ આવે છે કે હું એ રેડિયાને યાદ કરું છું।